આજ રોજ દાહોદ જિલ્લાના લીમખેડા મુકામે વિશ્વ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવીએ છીએ। દર વર્ષે ઉજવીએ એમ આ રીતે ઉજવીએ છીએ અને અમારા આદિવાસી સમાજના તમામ આગેવાનો, તમામ ભાઈઓ, યુવાઓ, બહેનો આજે આ ઉત્સવ ધૂમધામથી ઉજવી રહ્યા છે અને અમારી ભીલ પ્રદેશની પણ માંગ છે અને સાથે સાથે આદિવાસી સમાજના યુવાનોમાં જાગૃતિ આવે, આ ભ્રષ્ટાચારનો ખાત્મો થાય અને આ ભીલ પ્રદેશની અમારી માંગ થાય એના માટે અમે જાગૃતિ લાવી રહ્યા છે। સાંસ્કૃતિક અમારી જળવાઈ રહે, અમારી સંસ્કૃતિ હતી એવી ને એવી રહે અને આ શિક્ષણ ક્ષેત્રે અમારો સમાજ આગળ વધે એવી અમે અમારા યુવાનોને આશીર્વાદ આપીએ છીએ અને એમને હાકલ પણ કરીએ છીએ કે સમાજ અમારો આગળ આવે, અમારી સંસ્કૃતિ આગળ રહે અને અમારો જે હક અધિકાર જળ, જંગલ, જમીન અમારો સચવાઈ રહે, એ કંપનીઓના ફાળે ન જાય એના માટેની અમારી લડત છે અને આ વિશ્વ દિવસની અમે ઉજવણી પણ કરીએ છીએ। જોહાર, જય આદિવાસી। આજરોજ લીમખેડા તાલુકાની અંદર આજુબાજુથી આ દેશના મૂળ માલિકો 9 ઓગસ્ટ જે યુનો તમામ દેશોના આગેવાનો, નેતાઓ ભેગા થઈ અને સર્ચ કરવામાં આવ્યું કે આ દેશને કોણ બચાવી શકે, ગ્લોબલ વોર્મિંગથી બચાવવા માટે આ દેશમાં બચાવી શકતા હોય તો આદિવાસીઓ છે। તો આદિવાસીઓના રક્ષણ માટે શું કરવું જોઈએ એના માટે બધા દેશો મળી અને 9 ઓગસ્ટ એક દિવસ નક્કી કરવામાં આવ્યો કે આ દેશને જો બચાવી શકતા હોય તો એ આદિવાસીઓ છે। જળ, જંગલ, જમીનના સાથે જોડાયેલા એ જ એક જ સમાજ છે કે જે આદિવાસીઓ છે। આ દેશના ધૂળમૂળના ધણી એટલે આદિવાસીઓ। આજે 9 ઓગસ્ટ 1992ની અંદર કે આ દિવસ નક્કી કરવામાં આવ્યો હતો, પણ ત્યાં સુધી કોઈને અત્યાર સુધી જે આગળ કરતા આવ્યા પછી 2015-16ની અંદર આપણે લીમખેડાની અંદર ગણ્યા ગાંઠ્યા માણસો ભેગા થઈ અને 9 ઓગસ્ટ ઉજવવામાં આવી હતી। આજે 2015-16ની મહેનત આજે 2022-23-24ની અંદર આપણાને દેખાય છે। બહુ મોટી જનમેદનીની અંદર 9 ઓગસ્ટ ઉજવવામાં આવે છે। જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ। અર્જુન તડવી, આદિવાસી યુવા સંગઠન લીમખેડા પ્રમુખ।